શ્રાવણ મહિનો આખો ઉપવાસ રાખ્યા હોય અને રોજે તળેલું ઘડેલું ખાઈને કંટાળ્યા હો તો એક વખત આ રેસીપી જરૂરથી બનાવજો। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ દૂધીનો ફરાળી શાક। દૂધીના ફરાળી શાક સાથે તમે ફરાળી રોટલી બનાવી શકો છો। રોટલીનો લોટ કેવી રીતના તૈયાર કરવાનો તેનો વિડીયો મેં હાલ જ ચેનલ પર અપલોડ કર્યો છે, તો એ લોટની રેસીપી જોઈ અને તમે ફરાળી રોટલી અને ફરાળી દૂધીનું શાક સર્વ કરી શકો છો। પેટે ભરાશે, મને ભરાશે અને એકદમ ટેસ્ટી એવું બનશે। એ પણ આજે આપણે કુકરમાં બનાવીશું। તો અહીં મેં કાચી કૂણી દૂધી લઈ લીધી છે, તેને આપણે અહીં છીણી લેવાની છે। ત્યાર પછી અહીં તેના કટકા કરીશું। તો આપણે શાક સમારીએ અને જે ટાઈપના રેગ્યુલર આપણે કટકા કરતા હોઈએ એ ટાઈપના આપણે અહીં કટકા કરી લેવાના છે। તો મેં કંઈક આ ટાઈપના કટકા કર્યા છે। તો અહીં હું બધી જ દૂધીના કટકા કરી લઈશ, જેથી આપણો વિડીયો બહુ મોટો ના બને। હવે દૂધી અહીં એકદમ સરસ રીતે કટ થઈ ગઈ છે। એનામાં આપણે ઉમેરીશું બટેટા। તો 2 બટેટાને છીણી ધોઈ અને ત્યાર પછી તેના પણ આપણે દૂધી જેવડી સાઇઝના જ કટકા કરીશું। તમે કોઈ અલગ ટાઈપનું શાક સમારતા હો, લાંબા ચીરિયા કરતા હો તો પણ તમે એ કરી શકો છો। તો બટેટાને પણ આપણે આ રીતે જ કટ કરી લઈશું। તો અહીં બટેટા અને દૂધી સરસ એવા કટ થઈ ગયા છે। હવે આપણે કુકર લઈ લઈશું ગેસ ઉપર અને અહીં આપણે તેલ લઈ લઈશું। તો તેલ ફરાળી હોવું જોઈએ, મતલબ કે હેઠું ન હોવું જોઈએ ઘરનું। હવે તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં જીરું ઉમેરીશું। તો જીરું ફરાળમાં ખાવામાં આવતું હોય છે અને ત્યાર પછી આપણે લીલા મરચાં અને અદરકને કૂટી લીધું છે, એ આપણે અહીં એડ કરી દઈશું। તો લગભગ 1 ટેબલસ્પૂન જેટલી અદરક અને લીલા તીખા મરચાંની પેસ્ટ લઈ લઈશું। તેને આપણે સાતળી લઈશું તેલમાં 1 સેકન્ડ માટે। ત્યાર પછી આપણે અહીં લીમડાના પાન લઈ લઈશું, તેને પણ આપણે ધોઈને ઉમેરી દઈશું, જેથી આ શાકનો વઘારનો ટેસ્ટ સરસ એવો આવશે શાકમાં। હવે આપણે દૂધી બટેટા લઈ લીધા છે, દૂધી બટેટાને આપણે વઘારમાં એડ કરી દઈશું। ત્યાર પછી આપણે તેને મિક્સ કરી લઈશું। અહીં આપણે વઘારમાં દૂધી બટેટાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક ટિપ્સ આપીશ કે તમે ફરાળમાં કોઈ પણ વસ્તુ ન ખાતા હો, ધારો કે હળદર છે કે પછી લાલ મરચાંનો પાવડર છે, તો તમે સ્કીપ કરી શકો છો। લાલ મરચાંની જગ્યાએ તમે તીખું લીલું મરચું વાપરી શકો છો વધારે। હવે અહીં ફરાળી મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું। તો ઘણા લોકોના મને કમેન્ટ આવતા હોય છે કે હળદર ન ખવાય, લાલ મરચું ન ખવાય। તો ફ્રેન્ડ્સ, અમારે અહીં ખાવામાં આવે છે એટલે મેં યુઝમાં લીધા છે। તમારે ત્યાં ખાવામાં ન આવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે અહીં મેં 1 ચમચી જેટલો તીખો લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર, 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 મોટી ચમચી ભરીને ધાણાનો પાવડર લીધો છે। હવે તેને આપણે એકદમ સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું શાકમાં। તો ફ્રેન્ડ્સ, એકદમ સાદું સિમ્પલ આ શાક વઘાર્યું છે, પણ તમે એક વખત ખાઈ જોજો, એકદમ ટેસ્ટી એવું લાગશે। અદરક અને અહીં તમને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે, જેથી દૂધીના શાકમાં 4 ચાંદ લાગી જાય। હવે ખટાશ માટે આપણે ટમેટાં વાપર્યા છે। 1 મીડિયમ સાઇઝના ટમેટાને ધોઈ અને કટ કરીને અહીં ખટાશ માટે ઉમેરી દીધું છે। હવે તેને પણ આપણે મિક્સ કરી લઈશું। 1 થી 2 મિનિટ માટે આપણે મસાલા સાથે આ શાકને સાતળીશું, પછી તેનામાં આપણે પાણી ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને પાણી ઉમેરવાનું રહેશે। તો આ શાક તમે સામા સાથે પણ ખાઈ શકશો। તો ફ્રેન્ડ્સ, અહીં પાણીને મિક્સ કરી લીધું છે। હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેની 3 વિસલ કરી લઈશું। ધાણાભાજી એડ કરવી હોય તો અત્યારે તમે કરી શકો છો। હવે 3 વિસલ બાદ તમે અહીં જોઈ રહ્યા છો કે શાક આપણું ફરાળી દૂધીનું ફરાળી શાક બનીને એકદમ રેડી છે। સ્વાદમાં એટલું સરસ એવું લાગે છે ને ફ્રેન્ડ્સ કે તમે એમ દૂધીનો જે લસણવાળો શાક બનાવતા હો ને એ પણ ભૂલી જશો। તો રેડી છે ફ્રેન્ડ્સ આપણું ફરાળી શાક। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યાર સુધી આવજો।